મોટી કુકાવાવને મળ્યો આધુનિક વિકાસનો નવો આયામ. નવા બસ પોર્ટલનું ભવ્ય લોકાર્પણ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. વડિયાથી અમારા પ્રતિનિધિ રાજુ કારિયા પાસેથી મળતી માહિતી મુજબ અમરેલી મોટી કુકાવાવ ખાતે નવા નવનિર્મિત આધુનિક બસ પોર્ટલનું ભવ્ય લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. લાંબા સમયથી માંગ રહેલા આ સુવિધા પૂર્ણ થતા કુકાવાવ ગામને મુસાફરો માટે સુવિધાજનક અને આધુનિક બસ સ્ટેશનની મહત્વપૂર્ણ ભેટ મળી છે. આ નવા બસ પોર્ટલનું ઉદ્ઘાટન ગુજરાતના અગ્રણી નેતા જીતુ વાઘાણીએ તેમજ ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાના કરકમળે કરવામાં આવ્યું હતું. લોકાર્પણ પ્રસંગે ગ્રામજનો, આગેવાનો, કાર્યકરો અને મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નવું બસ પોર્ટલ શરૂ થતા મુસાફરોને વધુ સારી બેઠક વ્યવસ્થા, સુરક્ષિત આવાગમન, સ્વચ્છતા તથા આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ બનશે. પરિણામે ગામના વિકાસને નવી દિશા મળશે અને જાહેર પરિવહન વધુ સુવ્યવસ્થિત બનશે. આ વિકાસ કાર્યથી કુકાવાવના સરપંચ શ્રી સંજયભાઈ લાખાણીની યશ કલગીમાં વધુ એક ગૌરવપૂર્ણ ઉમેરો થયો હોવાનું ગ્રામજનોએ આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું. રિપોર્ટર રાજુ કારિયા, સહજ ન્યૂઝ, વડિયા. સર, બહુ ખુશીની વાત છે આજે તમને કુકાવાવને એક નવો બસ પોઈન્ટ મળ્યો છે, તો શું કહેશો તમે? વંદે માતરમ, ભારત માતા કી જય. હું સરપંચ કુકાવ મોટી સંજયભાઈ લાખાણી. આજે મોટી કુકાવ ગામમાં એક નવા વિકાસના માધ્યમથી એક નવી સિરમોર પીસ લાગવા જઈ રહ્યું છે. એસટી ડિવિઝન દ્વારા આ ભવ્ય ડેપોનું નિર્માણ અને ત્યારબાદ અમારા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા, અમારા ધારાસભ્યશ્રી, ત્યારબાદ જીતુભાઈ વાઘાણી સાહેબ પણ આજે આવી રહ્યા છે. એનું જ્યારે લોકાર્પણ થઈ રહ્યું હોય ત્યારે હું કુકાવ મોટી ગ્રામ પંચાયત અને ગામ વતી જણાવવા માગું છું કે આટલા સરસ વિકાસના કામ જે કૌશિકભાઈના માધ્યમથી થઈ રહ્યા છે તે બદલ હું કૌશિકભાઈ વેકરિયાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેણે કુકાવ મોટી ગામે આવું સરસ મજાનું બસ સ્ટેન્ડ, આવા અસંખ્ય વિકાસના કામો તમે જોઈ રહ્યા છો કુકાવમાં થઈ રહ્યા છે તે બદલ હું કુકાવ ગામ વતી ખૂબ ખૂબ કૌશિકભાઈ વેકરિયાનો આભાર વ્યક્ત કરું છું. સર, તમે એક આ ગ્રીન કુકાવ પ્રોજેક્ટ લાવ્યા છો, એ શું છે? ગ્રીન કુકાવ જે પ્રોજેક્ટ છે, જે કુકાવ મોટી ગામે 10,000થી વધારે વૃક્ષો તમે જોઈ રહ્યા છો ત્યારે કામ ચાલુ છે, વાવેતર થવા જઈ રહ્યા છે. ત્યારે એક ટ્રસ્ટના માધ્યમથી સદભાવના જે ટ્રસ્ટ છે રાજકોટ, એમના માધ્યમથી કુકાવ મોટી ગામે 10,000 વૃક્ષોનું વાવેતર નિઃશુલ્ક પ્રમાણમાં થઈ રહ્યું છે. તો માટે એક કુકાવનો એક નવો સિમ્બોલ થવા જઈ રહ્યો છે ગ્રીન કુકાવ. એ બદલ પણ હું સદભાવના ટ્રસ્ટનો પણ આભાર વ્યક્ત કરું છું. સરસ, થેન્ક યુ સર.